મને યાદ છે સર કે હું જ્યારે ફિલ્ડમાં આવ્યો હતો 2010માં, એ વખતે ઇન્ફોર્મેશન લેકિંગ પીરિયડ હતો. ઇન્ફોર્મેશન નહોતું, મટીરિયલ ન હતું. છેલ્લા 10 વર્ષથી તો ઇન્ફોર્મેશન ઓવરફ્લો પીરિયડ થઈ ગયો છે કે એટલું બધું સાહિત્ય છે માર્કેટમાં કે તમારે જે કીધું કે નિરક્ષર વિવેક કરવો પડે છે કે શું વાંચવું અને શું ન વાંચવું, ક્યાંથી માર્ગદર્શન લેવું અને ક્યાંથી ન લેવું. અને ખૂબ તમારી જર્ની ઇન્ક્રેડિબલ કહેવાય. હું પોતે પણ વિદ્યાર્થીઓને હંમેશા સજેસ્ટ કરતો હોઉં છું કે દોસ્તો, હમણાં LRD નું પણ પરિણામ આવ્યું છે. ઓકે, PSI નું પરિણામ હજી બાકી છે. પણ જે પણ વિદ્યાર્થી છે એ LRD માં પણ થઈ ગયો હોય પાસ, એમણે પણ સાહેબની જેમ કે નહીં, લોઅર ક્લાસ 3 થઈ ગયા હતા તલાટી કમ મંત્રી, અને સુપર ક્લાસ 3 થી પણ ઉપર ક્લાસ 2 માં જમ્પ લગાવ્યો હોય, એના કારણે એમનું હવેનું જીવન છે એ સ્મૂથ થઈ જાય છે. કોઈ યંગ એજમાં આરામ કરતો હોય છે તો પછી આખું જીવન છે એને સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ખૂબ એમનામાંથી પ્રેરણા પણ લેવાની છે કે નહીં, તલાટી કમ મંત્રી થઈ ગયા પછી પણ વ્યક્તિ છે એ યંગ એજમાં જબરદસ્ત મહેનત કરીને પોતાનું જે મુકામ છે એ હાસિલ કરી શકે.